જુઓ આ દ્રશ્યો. પહેલી નજરે એવું દેખાશે કે જાણે ખેતરમાં પાક વચ્ચે ખડકી દેવાય છે સાયકલો. જો કે આ છે નગરોલ પ્રશાસનની બેદરકારીનો પુરાવો. આ દ્રશ્યો છે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી કુમાર હોસ્ટેલ ગ્રાઉન્ડના. અહીં મહિનાઓથી ખુલ્લામાં પડી રહી છે 1200 સાયકલ. ચોમાસામાં વરસાદ વરસતા ગ્રાઉન્ડમાં ઘાસ ઉગી નીકળ્યું. સ્થિતિ એવી સર્જાઈ કે સાયકલો ઘાસમાં જ ઢંકાઈ ગઈ. સાયકલ પર શાળા પ્રવેશોત્સવ 2023 લખેલું છે. સમગ્ર મામલે સમાજ કલ્યાણ અધિકારીએ બચાવ કર્યો કે એજન્સી તરફથી સાયકલો ગ્રાઉન્ડમાં રખાય છે. સમાજ કલ્યાણ વિભાગે સાયકલો હજી સ્વીકારી નથી. જુઓ આ દ્રશ્યો. પહેલી નજરે એવું દેખાશે કે જાણે ખેતરમાં પાક વચ્ચે ખડકી દેવાય છે સાયકલો. જો કે આ છે નગરોલ પ્રશાસનની બેદરકારીનો પુરાવો. આ દ્રશ્યો છે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી કુમાર હોસ્ટેલ ગ્રાઉન્ડના. અહીં મહિનાઓથી ખુલ્લામાં પડી રહી છે 1200 સાયકલ. ચોમાસામાં વરસાદ વરસતા ગ્રાઉન્ડમાં ઘાસ ઉગી નીકળ્યું. સ્થિતિ એવી સર્જાઈ કે સાયકલો ઘાસમાં જ ઢંકાઈ ગઈ.